દર્શક મિત્રો, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12ના પરિણામોમાં વડોદરાના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાજી મારી છે. વડોદરાની જાણીતી બ્રાઇટ ડે સ્કૂલ વાસણા ભાયલી રોડના હ્યુમેનિટીઝ પ્રવાહના વિદ્યાર્થી વિદિત કૃષ્ણકાંત પટેલે 97.80% ગુણ મેળવીને ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. વિદિતે તેના મુખ્ય વિષય જેવા કે પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક, ઇંગ્લિશ કોર, જિયોગ્રાફી અને સાયકોલોજીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું અને તેના માતા પિતાનું નામ ગૌરવવંતી કર્યું છે. પોતાની આ શાનદાર સફળતા પર ખુશી વ્યક્ત કરતા વિદિત પટેલે કહ્યું છે કે મારા પિતા સરકારી રજિસ્ટર્ડ વેલ્યુઅર છે અને મારી માતા ગૃહિણી હોમમેકર છે. મારું સપનું કાયદા એટલે કે લોના ક્ષેત્રમાં આગળ વધીને કરિયર બનાવવાનું છે અને હું ભવિષ્યમાં ન્યાયાધીશ બનીને દેશ અને સમાજની સેવા કરવા માંગુ છું. પુત્રની આ અસાધારણ સફળતા બદલ પિતા કૃષ્ણકાંત પટેલ અને માતા તેજલબેન પટેલે અત્યંત હર્ષની લાગણી અનુભવી હતી. વિદિતની આ સિદ્ધિ બદલ બ્રાઇટ ડે સ્કૂલના સંચાલકો અને શિક્ષકોએ પણ તેને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, નવાઈની વાત તો એ છે કે કઠોર પરિશ્રમ અને સ્પષ્ટ લક્ષ્ય હોય તો આવી ભવ્ય સફળતા ચોક્કસપણે મળે છે. વિદિતની આ અસાધારણ સફળતા આજે વડોદરા અને સમગ્ર ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બની રહી છે. તેને આ સફર સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ મુકામ હાસિલ કરવો અશક્ય નથી. મનમાં રાખ્યો દ્રઢ સંકલ્પ અને મહેનતનો કીધો સંગ, જેને આજે પરિશ્રમનો ચડ્યો કેવો ન્યારો રંગ. વાસણા બાયલીના આંગણે બ્રાઇટ ડે સ્કૂલનું ગૌરવ વધાર્યું. વિદિતે બોર્ડની પરીક્ષામાં પોતાનું નામ સોનેરી અક્ષરે કંડાર્યું. 97.80% લાવીને તે તો આપને આંબી લીધું છે. માતા તેજલબેન ને પિતા કૃષ્ણકાંતનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. નવાઈની વાત નથી કોઈ કે જો લક્ષ્ય હોય એકદમ સાફ, કઠોર પરિશ્રમની આગળ ટૂંકો પડે છે મુશ્કેલીનો આલેખ. હાથમાં ન્યાયતંત્રનું ત્રાજવું હશે ને દિલમાં દેશની લાજ. કાયદાના પથ પર ચાલીને તું બનીશ અદાલતનો તાજ. જજ બનવાનું સપનું તારું ચોક્કસ એક દિવસ પૂરું થાય. વિદિતના આ દ્રઢ સંકલ્પથી આખું ગુજરાત પ્રેરણા પાય. ખૂબ ખૂબ અભિનંદન વિદિત. જીવનના દરેક પદ પર તું આ જ રીતે વિજય બને તેવી હાર્દિક શુભકામનાઓ છે.